જય સ્વામિનારાયણ મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું કરકરા, સ્વાદિષ્ટ અને ઉપવાસ માટે પરફેક્ટ સાબુદાણા અને મોરૈયાના ફરાળી ભજીયા। તો ચાલો આપણે રેસીપી ચાલુ કરીએ। તો એક વાટકો આપણે સાબુદાણા લઈશું, તેને આપણે એક બાઉલમાં લઈ અને તેની અંદર આપણે 1 ગ્લાસ જેટલું અંદર પાણી નાખીશું અને તેને આપણે 1 કલાક સુધી આપણે તેને પલળવા દઈશું। તો તેનું ઢાંકણ ઢાંકી અને આપણે તેને 1 કલાક સુધી પલળવા દઈશું। સાબુદાણા 1 કલાક પછી આપણે તેને પલળી ગયા છે, તો તેને આપણે મિક્સર જારમાં લઈ લઈશું। પછી મિક્સરનું ઢાંકણ બંધ કરી અને તેને આપણે મિક્સર જારમાં સારી રીતે ક્રશ કરી લઈશું। તેની અંદર આપણે થોડું અમથું પાણી અંદર ઉમેરીશું અને તેને ફરીવાર આપણે તેને સારી રીતે ક્રશ કરી લઈશું। તો આપણા સાબુદાણા છે તે ક્રશ થઈ ગયા છે, તેને આપણે એક મોટા બાઉલમાં લઈ લઈશું। તેવી જ રીતે હવે બીજી વાર 2 થી 3 બટેકા છે તેને આપણે ઝીણા કટ કરી લીધા છે, તેને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને 4 થી 5 આપણે મરચાં નાખીશું અંદર અને એક આદુનો ટુકડો છે તેને આપણે ઝીણા કટ કરીને અંદર આપણે મિક્સર જારમાં લઈ લઈશું। હવે 1 વાટકી જેટલો તેની અંદર આપણે મોરૈયો નાખીશું અને તે બધું આપણે સારી રીતે ક્રશ કરી લઈશું। તો આપણો મોરૈયો અને બટેકા છે તે સારી રીતે ક્રશ થઈ ગયા છે, તેને આપણે સાબુદાણાની અંદર ઉમેરી દઈશું અને તેની અંદર આપણે 1 વાટકી જેટલા સિંગનો ભૂકો અંદર નાખીશું। પછી તેની અંદર આપણે લીલા ધાણા અંદર ઉમેરીશું અને 1 અંદર લીંબુ નીચોવીશું। ખાંડ નાખવી હોય તો નખાય, ના નાખવી હોય તો ઓપ્શનલ છે। હવે તેની અંદર આપણે 2 ચમચી જેટલું સ્વાદ અનુસાર મીઠું અંદર ઉમેરીશું અને 1 ચમચી આપણે મરી પાવડર અંદર ઉમેરીશું। પછી તે બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું સારી રીતે। બધું મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ચાલુ કરી એક તવીમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે ધીમા ગેસ ઉપર ભજીયાને ગોલ્ડન બ્રાઉન અને કરકરા થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું। તો આવી રીતે આપણે બધા ભજીયા છે તે પાડી લઈશું અને તેને આપણે સારી રીતે કરકરા થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું। આ ભજીયા બહારથી કરકરા અને અંદરથી એકદમ સોફ્ટ બને છે। આ ભજીયા છે તે ચા, દહીં, ગ્રીન ચટણી, ટોમેટો કેચઅપ કે આંબલીની ચટણી સાથે પણ તેનો સ્વાદ છે તે અનેક ગણો વધી જાય છે। તો આપણા ભજીયા છે તે તળાઈ ગયા છે, તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું। તો આવી જ રીતે આપણે બીજા બધા ભજીયા છે તે બનાવી લઈશું। ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું, નહીંતર અંદર છે તે કાચા રહી જાય, એટલા માટે આપણે ધીમી ગેસ ઉપર જ બધા ભજીયા બનાવીશું અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું। તો આપણા સાબુદાણા અને મોરૈયાના ભજીયા ક્રિસ્પી ભજીયા બનીને તૈયાર છે મરચાં સાથે। તો જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો કે જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે। તો ફરી મળીએ નવી સ્વાદિષ્ટ અને અવનવી રેસીપી સાથે।